गुजरात, राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र અને દાદરા નગર હવેલીના આદિવાસી વિસ્તારોને જોડીને અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની માંગ ફરી ઉઠી હોય તેમ ભીલ પ્રદેશ મુક્તિએ મોરચાએ સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને 42 મુદ્દાઓ સાથે આવેદન આપી બંધારણીય પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી હતી। સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિતનાઓ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર તથા દાદરા નગર હવેલીના આદિવાસી વિસ્તારોને જોડીને અલગ ભીલ પ્રદેશ રાજ્યની રચના કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। સાથે જ આદિવાસીઓના જળ, જંગલ અને જમીન પરના અધિકારીઓને રક્ષણ, ભીલી ભાષાને બંધારણ માન્યતા, અનુસૂચિત વિસ્તારોમાં સ્થાનિકોને રોજગાર અને અનામત 9 ઓગસ્ટે રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ સહિત કુલ 42 મુદ્દાઓના આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા। તો ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ કેન્દ્ર સરકારની આ માંગણીઓ પર સંવિધાનિક પ્રક્રિયા શરૂ કરી આદિવાસી સમાજને ન્યાય આપવા અપીલ કરી હતી। મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। આજે અમે કલેક્ટર ઓફિસે અમારા 4 રાજ્યોની જે માંગણી છે, 1913 જે માનગઢ હત્યાકાંડ થયો હતો ત્યારે અંગ્રેજો દ્વારા જે અત્યાચાર વર્તાવવામાં આવ્યો એના થકી આજે 113 વર્ષ પૂર્ણ થાય છે અને જે ભીલ પ્રદેશ રાજ્યના જે ગઠન માટે 100 વર્ષ પહેલાંના અમારા જે પુરખાઓની માંગણી છે, જે અમારા પુરખાઓનું વચન છે એ પૂરું કરવા માટે આજે 100 વર્ષથી આ માંગણી સંતોષ થઈ રહી છે। ખાસ કરીને અમારા આદિવાસી સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તમામ પ્રકારે, જે નર્મદાના જે પાણીનો ડેમ છે, પાણીના જે પાણી છે તે નજીકના વિસ્તારોના ગામડાઓમાં નથી મળી રહ્યું। બીજું કે ભીલ પ્રદેશ રાજ્ય એના માટે અમે માંગી રહ્યા છીએ કે આદિવાસી સમાજના જે પણ મજદૂરી કરતા ભાઈઓ બહેનો છે એ મજૂરી કરતા અહીંયા કોઈ પણ રાજ્યમાં આવે છે ભારત દેશના, ત્યારે એમના પર ખૂબ પ્રકારનો અત્યાચાર કરવામાં આવે છે। એના માટે કોઈ પણ અવાજ નથી ઉઠાવી રહ્યું। એટલા માટે આજે ભીલ પ્રદેશ રાજ્યને અમે માંગણી કર્યા છે અને ભીલ પ્રદેશ રાજ્યની માંગણી એ માટે છે કે અનુચ્છેદ 13(3) ક મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાં ભીલ પ્રદેશને એક શક્તિ પ્રદેશ, દાદરાના હવેલીને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એને પણ આ ભીલ પ્રદેશ રાજ્યમાં ઉમેરી લે એવી અમારા આખા ભીલ પ્રદેશના મુક્તિ મોરચાના બેનર અમે આવેદન એની પણ અમે એમાં ઉમેરી લેવાની વાત કરીએ છીએ। અને ભીલ પ્રદેશનું બીજું એક નિર્માણ છે કે જે બાંસવાડા જિલ્લામાં જે એક ગામ આવેલું છે જેનું નામ છે બાંસવાડા જિલ્લાનું છે ઘાટોલ તહેસીલમાં, જેમાં જે જમીનમાં સોનું નીકળે છે તે ત્યાં ગામના લોકોનો એક માંગણી છે કે જે ખેતરમાં સોનું નીકળે છે એ ખેતરના માલિકો જે ખેડૂત છે એને 50% હક મળવો જોઈએ એવી રાજસ્થાનના ત્યાંના ખેડૂતોની માંગ છે। એના માટે અમે ભીલ પ્રદેશની માંગણી ઉઠાવી છે। આ તમામ ઘણા પ્રકારના મુદ્દાઓ, ટોટલ 40 થી 50 મુદ્દાઓ છે ભીલ પ્રદેશના, જેમાં અમારા આદિવાસી સમાજના લોકો પર જે પણ પ્રકારે અત્યાચાર છે એ બાબતને લઈને આ ભીલ પ્રદેશ રાજ્યના માંગણી માટે આખા ભારત દેશના જે 4 રાજ્યો છે, જે 4 રાજ્ય આવરી લેવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, આ 4 રાજ્યોના અમારા જેટલા પણ સંગઠનો છે, મેન છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, એ મુક્તિ મોરચાના બેનર હેઠળ આજે 4 રાજ્યોમાં જેટલા પણ તાલુકા છે, જેટલા પણ જિલ્લા છે, દરેક તાલુકા જિલ્લાઓમાં આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સાહેબ શ્રીઓને એના દ્વારા અમે આપીએ। મારું નામ હિરલ છે અને હું મજૂર અધિકાર મંચ તરફથી આવેલી છું અને આપણા જે ભીલ પ્રદેશમાંથી જે પણ શ્રમિકો અહીંયા કામ કરવા આવી રહેલા છે તો એ લોકોને આપણા અહીંયા સિટીના દ્વારા અત્યાચારો એટલા થઈ રહ્યા છે કે એ લોકોને કોઈ પણ પ્રકારનો હક અને અધિકાર મળતો નથી। તો એ પણ મુદ્દો આમાં આવરી લેવામાં આવેલો છે, તો એના પર પણ ભાર મૂકે ને એ માંગ પર પણ આપણે ચર્ચા કરીએ ને એ મૂકીએ તો એના પર એ લોકો કાર્યવાહી પણ કરે એવી અમારી માંગણી છે।